હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. આજે જોઈએ એક સંભારાની અલગ વેરાયટી. એના માટે મેં અહીંયા ટીંડોળા, બટેટા, ગાજર અને મોળા મરચાં લીધા છે. તમે તીખા પણ મરચાં લઈ શકો છો. બધાને આવી રીતે ચિપ્સની જેમ કટ કરી લીધા છે અને હવે આપણે તેનો વઘાર કરીએ. એક પેનમાં 2 ચમચી જેટલું તેલ મૂકી રાઈ, જીરું અને હિંગ નાખી અને આ બધા સંભારાની વસ્તુઓ છે તે ઉમેરી દેવાની છે. આ રીતે સંભારો બનાવશો ને તો નાના મોટા બધા જ ખાશે અને આને તમે પૂરી, રોટલી, થેપલા, પરોઠાની સાથે પણ ખાઈ શકો છો. આ રીતે ઉમેરી અને ઉપરથી મીઠું અને હળદર નાખી 5 થી 7 મિનિટ તેલમાં રહેવા દેવાના છે. સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. આ રીતે આપણે જોઈએ દબાવીને તો સોફ્ટ થઈ ગયા છે. હવે આમાં આપણે શેકેલી શીંગનો ભૂકો 2 ચમચી, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. આનાથી છે ને બધું તેલ પણ શોષાઈ જશે અને એકદમ કોરો સંભારો બની જશે. હવે મિક્સ કરી અને ઉપરથી કોથમીર અને લીંબુ એડ કરવાનું છે. તૈયાર છે આપણો સરસ મજાનો ચિપ્સ જેવો સંભારો.